પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખેડા અને આણંદ જિલ્લાના ₹385.6 કરોડના 11 કામોનું પરિયેજ તળાવ ખાતે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું। બંને જિલ્લાના જૂઠ પાણી પુરવઠા યોજના, નહેર તથા તળાવ સુધારણા કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પરિયેજ તળાવના ડિસિલ્ટિંગ અને રિમોડેલિંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો પણ સમાવેશ થાય છે। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે પરિયેજ તળાવના વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ભાવિક રાઠોડ દ્વારા આ પ્રકલ્પો અને યોજનાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી। માતર તાલુકાના પરિયેજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોનું લોકાર્પણ પૂર્ણ થતા લોકોને લાભ થશે। તો ખેડા અને આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળીને 101 ગામો અને એક શહેરની અંદાજિત 4.45 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। આ કાર્યક્રમમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર સહિત અન્ય મહાનુભાવો અને માતર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખેડા અને આણંદ જિલ્લાના જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે જ્યારે પરિયેજ તળાવના કિનારે આજે સરસ મજાના સવારના પહોરમાં આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જળ સંપત્તિ વિભાગના લગભગ 7 પ્રોજેક્ટ જેના 6,099 લાખના રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત આજે કર્યું છે।